ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગણિત પ્રકરણ 14 આંકડાશાસ્ત્રનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. ગયા લેક્ચરમાં આપણે બહુલકના દાખલા શીખ્યા હતા. બહુલક સ્વાધ્યાય 14.2 એના દાખલા તમે પ્રેક્ટિસ કરી દીધા હશે અને આવડી પણ ગયા હશે, કારણ કે સૌથી સરળ ગણતરી બહુલકની હતી. હવે વર્ગીકૃત માહિતીના ત્રણ માપ મધ્યક, મધ્યસ્થ અને બહુલકની વાત આપણે કરી રહ્યા છીએ. તો મધ્યક અને બહુલક વિશે આપણે ભણી ગયા. હવે બાકી રહે છે મધ્યસ્થ. તો મધ્યસ્થને લગતા સૂત્રો આપણે સમજી લઈએ. મધ્યસ્થને એમ વડે દર્શાવાય. માહિતી આપણે બે પ્રકારની શીખ્યા હતા, વર્ગીકૃત અને અવર્ગીકૃત. બે પ્રકાર આપણે કીધા હતા. તો ધોરણ 9 માં તમે અવર્ગીકૃત માહિતી વિશે ભણી ગયા હતા. હવે અવર્ગીકૃત માહિતી વિશે પહેલા આપણે એના મધ્યસ્થના સૂત્રો સમજી લઈએ. અવર્ગીકૃત માહિતી માટે તો અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાના સૂત્રો તમે ધોરણ 9 માં પણ ભણી ગયા છો. તો એ સૂત્રો આપણે સમજીએ. તો ધોરણ 9 માં તમે આ પ્રમાણે ભણ્યા હતા કે અવર્ગીકૃત માહિતી હોય તો જે અવલોકનો હોય, અવલોકનોની સંખ્યાને આપણે n કહીએ છીએ. જો અવલોકનની સંખ્યા જેને n વડે દર્શાવાય, અવલોકનની સંખ્યા અયુગ્મ હોય, અયુગ્મ અવલોકનો હોય, તો અયુગ્મ એટલે કે એકી સંખ્યામાં અવલોકનો હોય તો મધ્યસ્થ શોધવાનું સૂત્ર આ પ્રમાણે આવે, m બરાબર n+1/2 મું અવલોકન. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અયુગ્મ અવલોકનો હોય, અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય ત્યારે મધ્યસ્થ શોધવાનું તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે, m બરાબર n+1/2 મું અવલોકન. અને જો અવલોકનની સંખ્યા યુગ્મ હોય, તો યુગ્મ અવલોકનો માટે મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે m બરાબર n/2 મું અવલોકન પ્લસ n/2 + 1 મું અવલોકન ભાગ્યા 2. તો બરાબર યાદ રાખજો, અયુગ્મ અવલોકન માટેનું સૂત્ર અને યુગ્મ અવલોકન માટેનું સૂત્ર. હવે અવર્ગીકૃત માહિતી હોય કે વર્ગીકૃત માહિતી હોય, તો સૌથી પહેલા તમારે સંચયી આવૃત્તિનું ખાનું બનાવવું પડે. તો આપણે એક દાખલો અવર્ગીકૃત માહિતીના સૂત્રો સમજ્યા એટલે એક ઉદાહરણ આપણે અવર્ગીકૃત માહિતીનું શીખી દઈએ. તો અવર્ગીકૃત માહિતી આપણે કોને કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? અગાઉ પણ આપણે કીધું હતું કે જે માહિતી અસ્તવ્યસ્ત હોય, ચોક્કસ વર્ગમાં ના આપેલી હોય, તો એવી માહિતીને આપણે અવર્ગીકૃત કહીએ છીએ. તો અહીંયા જુઓ, તમને ઉદાહરણમાં આ રીતે આપેલું છે, વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અને બાજુમાં છે વિદ્યાર્થીઓની સંખ્યા. તો અહીંયા 20, 25, 28 આ અવર્ગીકૃત માહિતી છે. તો તમને આ બે માહિતી આપેલી હશે, મેળવેલ ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે આવૃત્તિ. ત્રીજું ખાનું આપણે સંચયી આવૃત્તિ, જ્યારે અવર્ગીકૃત કે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનો હોય ત્યારે આપણે ત્રીજું કોષ્ટકમાં ખાનું બનાવવું પડે, સંચયી આવૃત્તિ. હવે સંચયી આવૃત્તિ કેવી રીતે મેળવીશું આપણે ધ્યાન રાખજો. તો પહેલી જે આવૃત્તિ છે આપણે એમના એમ લખી દઈશું 6 અને ત્યારબાદ એમાં ઉમેરતા જઈશું એના પછીના. તો 6 માં બીજા 20 ઉમેરો એટલે 26, 26 માં બીજા 24 ઉમેરતા 50, 50 માં બીજા 28 ઉમેરતા જવાનું, આ રીતે 78, 78 માં બીજા 15 ઉમેરશો એટલે 93, 93 માં 4 ઉમેરતા 97, 97 માં 2 ઉમેરતા 99, 99 માં 100. તો
આ જે ખાનું બન્યું એ સંચયી આવૃત્તિનું બન્યું અને આ આવૃત્તિનો સરવાળો કરશો એ કુલ અવલોકનો મળશે. તો કુલ આવૃત્તિ n બરાબર 100. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા n બરાબર 100. 100 એ કેવા છે? યુગ્મ. 100 એ કેવા છે? યુગ્મ છે. તો યુગ્મ અવલોકનો હોય ત્યારે આપણે સૂત્ર મળે. આ સૂત્ર આવશે તો એ સૂત્ર મૂકી દઈએ આપણે. m બરાબર n/2 મુ અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મુ અવલોકન છેદમાં 2. હવે n/2 મુ અવલોકન એટલે n ની કિંમત તો 100 છે. 100 ભાગ્યા 2 કરો તો કેટલા થાય? 50. એટલે કે 50 મુ અવલોકન. અહીંયા જો n ની કિંમત 100 મૂકો તો 100 ભાગ્યા 2 50. 50 માં પાછા 1 ઉમેરવાના એટલે કે 51 મુ અવલોકન ભાગ્યા 2. તો સંચયી આવૃત્તિના ખાનામાં જોવાનું વિદ્યાર્થી મિત્રો 50 મુ અવલોકન. તો જો 50 અહીંયા મળે છે આપણને. એ 50 મુ અવલોકન 28 ગણાશે. 50 મુ અવલોકન કયું ગણાશે? 28. અને પછી 51 એટલે આપણે અહીંયા 50 મુ અવલોકન પહેલા 28 લખી દઈએ અને ત્યાર પછી છે 51 મુ અવલોકન. તો 51 મુ અવલોકન 50 પછી જે પણ આવતું હોય એ 51 મુ અવલોકન ગણાશે. તો 50 પછી અહીંયા શું આવે છે? 78. પણ આપણે એને શું ગણીશું? 51 મુ અવલોકન. તો 51 મુ અવલોકન જો કયું છે? 29 ભાગ્યા 2. ફરીથી સમજો વિદ્યાર્થી મિત્રો કે 50 મુ અવલોકન એટલે આપણે સંચયી આવૃત્તિના ખાનામાં જોતા 50 મુ અવલોકન કયું છે? 28. અને એના પછી 51 મુ છે એટલે 51 મુ આપણે કયું જોવાનું? 50 પછી જે આવતું હોય એ 78 આવે છે એટલે એને આપણે 51 મુ કહીશું. તો 51 મુ અવલોકન કયું છે? 29. તો 28 ને 29 નો સરવાળો કરીશું તો આનો સરવાળો થશે 57 ભાગ્યા 2. 57 ને 2 વડે ભાગતા 28.5. તો અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ આ રીતે મેળવી શકાય. તો આ એક અવર્ગીકૃત માહિતીનો દાખલો છે. મોટે ભાગે આપણે વર્ગીકૃતના જ દાખલા શીખવાના છે પણ કોઈક વાર પરીક્ષાની અંદર 2 ગુણના દાખલા તરીકે આવો અવર્ગીકૃતનો દાખલો પણ પૂછાઈ શકે. તો એ તમે સમજી લીધો. હવે આપણે સૂત્રો શીખીશું વર્ગીકૃત માહિતી વિશે. તો વર્ગીકૃત માહિતીમાં સૂત્રો આપણે સમજી લઈએ. વર્ગીકૃત માહિતીમાં તો વર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ શોધવાનું સૂત્ર. તો m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ગુણ્યા h. તો વર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ શોધવાનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આ રીતે છે. m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ગુણ્યા h. હવે l એટલે મધ્યસ્થ વર્ગ ની અધઃસીમા. અહીંયા આપણે પહેલા શબ્દો સમજી લઈએ. l બરાબર મધ્યસ્થ વર્ગની અધઃસીમા. પછી n એટલે તો અવલોકન, કુલ અવલોકનની સંખ્યા. f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. cf એટલે મધ્યસ્થ વર્ગના ઉપલા વર્ગની સંચયી આવૃત્તિ, મધ્યસ્થ વર્ગના ઉપરના એટલે કે આગળના ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ. અને h એટલે વર્ગ લંબાઈ. h એટલે વર્ગ લંબાઈ આપણે અગાઉ ભણી ગયા છે. h એટલે વર્ગ લંબાઈ. તો સૂત્ર માટે આટલા શબ્દો યાદ રાખવાના. હવે જેમ બહુલકમાં આપણે સૌથી મોટી આવૃત્તિ સામેના વર્ગને બહુલકીય વર્ગ તરીકે લેતા હતા, તો મધ્યસ્થમાં મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી થાય
એ હમણાં આપણે દાખલો શરૂ કરીએ એટલે સમજીએ. પણ એ પહેલા તમે આ બોર્ડ ઉપરના સૂત્રો બરાબર સમજી લો અને એક અવર્ગીકૃતનો આપણે દાખલો સમજાવ્યો છે એ પણ તમે સારી રીતે સમજી અને તમારી નોટબુકમાં લખી દો. તો વિદ્યાર્થી મિત્રો કુલ આવૃત્તિ અહીંયા 53 થાય છે. એટલે કે અવલોકનોની સંખ્યા કુલ અવલોકનો 53 છે. કુલ અવલોકનો 53 છે. હવે આપણે આ જે કુલ અવલોકન છે એના અડધા કરીશું n/2. તો કુલ અવલોકનના અડધા કરતા 53 ભાગ્યા 2 કરો તો 26.5 મળે. હવે આપણે આની સંચયી આવૃત્તિ શોધી લઈએ. તો સંચયી આવૃત્તિ આપણે અગાઉ ભણી ગયા છે કે પહેલી આવૃત્તિ એમના એમ લખીએ પછી ઉમેરતા જઈએ. 5 માં 3 8, 8 ને 4 12, 12 ને 3 15, ને 3 18, ને 4 22, ને 7 29, ને 9 38, ને 7 45, ને 8 53. તો આ રીતે સંચયી આવૃત્તિ નું કોષ્ટક બનાવી દીધું આપણે. હવે કુલ આવૃત્તિ જે હતી એના અડધા કરતા કેટલા મળ્યા? 26.5. તો 26.5 પછી તરત મોટી સંચયી આવૃત્તિ કઈ આવે છે જુઓ. તો 26 સંચયી આવૃત્તિના ખાનામાં જોતા 26.5 પછીની તરત મોટી સંચયી આવૃત્તિ આવે છે 29. તો એની સામેનો જે વર્ગ છે એને આપણે મધ્યસ્થ વર્ગ તરીકે લઈશું. ફરીથી ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 26.5 પછી તરત મોટી સંચયી આવૃત્તિ 29 છે. તો એની સામેના વર્ગને આપણે મધ્યસ્થ વર્ગ તરીકે લઈએ છીએ. તો મધ્યસ્થ વર્ગ આનો થશે, મધ્યસ્થ વર્ગ થશે 60 થી 70. હવે L સૂત્રમાં આવતું હતું L એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા. તો મધ્યસ્થ વર્ગની અધસીમા કેટલી છે? 60. ત્યારબાદ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જેને આપણે f વડે દર્શાવીએ છીએ. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 7. પછી CF એટલે મધ્યસ્થ વર્ગના ઉપલા વર્ગની સંચયી આવૃત્તિ. તો જો મધ્યસ્થ વર્ગની આગળનો વર્ગ કયો છે? આ એની સંચયી આવૃત્તિ કેટલી છે? 22. તો CF નું મૂલ્ય મળશે 22. અને h એટલે વર્ગ લંબાઈ. તો વિદ્યાર્થી મિત્રો જો 10 10 ની વર્ગ લંબાઈ છે એટલે વર્ગ લંબાઈ આની 10 થશે. બરાબર. તો આ રીતે આખું કોષ્ટક બનાવી દીધું અને આ બધા મૂલ્યો નક્કી કરી દીધા. હવે સૂત્ર આપણે ભણ્યા હતા કે મધ્યસ્થ શોધવાનું સૂત્ર m બરાબર L પ્લસ n/2 માઈનસ CF છેદમાં f ગુણ્યા h. આ સૂત્રમાં આપણે કિંમતો મૂકીશું. તો જો L નું મૂલ્ય છે 60, n/2 તો n/2 નું મૂલ્ય આપણે અહીંયા મેળવ્યું છે 26.5. CF નું મૂલ્ય છે 22. f આવૃત્તિનું મૂલ્ય છે 7 અને વર્ગ લંબાઈ છે 10. તો 60 પ્લસ 26.5 માંથી 22 બાદ કરતા 4.5 છેદમાં 7 ગુણ્યા 10. હવે આ 4.5 10 ની સાથે ગુણાય એટલે કેટલા થશે? 45. 45 નો આપણે 7 વડે ભાગાકાર કરીશું. તો 7 × 42, 7 × 28, દશાંશ 7 દુ 14, 7 × 8 56, 7 × 5 35 એટલે 64.285.
6.428 એટલે 6.428 અહીંયા દશાંશ પછી આપણે એક આંકડા પછી દશાંશ લખવાનું હતું એટલે 6.428 આવશે આ 6.428 પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો આપણે જોયું કે 5 અથવા 5 થી વધુ હોય તો આગળ એક વધી જાય એટલે 60 + 6.43 તો 66.43 આ માહિતીનો શું થશે મધ્યસ્થ તો વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ વિદ્યાર્થી મિત્રો આ રીતે મેળવી શકાય તો આ દાખલો તમે બરાબર સમજ્યા છો ખાસ આ યાદ રાખજો કે આપણે મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી કરીએ છીએ તો જો કુલ અવલોકનો હોય એના અડધા કરવાના અને જે મૂલ્ય આવે એ મૂલ્ય પછી તરત મોટી સંચયી આવૃત્તિ જે આવતી હોય એની સામેના વર્ગને આપણે મધ્યસ્થ વર્ગ તરીકે લઈએ છીએ બાકીના મૂલ્યો કેવી રીતે મૂક્યા એ તમે સમજ્યા છો અને દાખલાની ગણતરી પણ સમજ્યા છો એટલે સારા અક્ષરે તમે તમારી નોટબુકમાં આ દાખલો સમજીને લખી દો વર્ગીકૃત માહિતીના મધ્યસ્થનું એક વધુ ઉદાહરણ આપણે સમજીએ આ માહિતીમાં જુઓ પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપેલી છે જે ચોક્કસ વર્ગમાં આપેલી છે બાજુમાં પાંદડાની સંખ્યા એટલે કે આવૃત્તિ આપેલી છે આ માહિતીનો મધ્યસ્થ આપણે શોધવાનો છે તો જો વિદ્યાર્થી મિત્રો વર્ગીકૃત માહિતી છે સૌથી પહેલા આપણે સંચયી આવૃત્તિનું ખાનું બનાવીએ તો સંચયી આવૃત્તિમાં જો પહેલી આવૃત્તિ આપણે એમના એમ લખીએ છીએ પછી ઉમેરતા જઈએ છીએ 10 ને 6 16 બીજા 18 ઉમેરશો 16 માં એટલે 34 એમાં 22 ઉમેરો તો 56 76 બીજા 15 ઉમેરો એટલે 91 એમાં 6 ઉમેરો એટલે 97 97 માં 3 ઉમેરતા 100 તો આ રીતે પાંદડાઓની સંખ્યા કુલ પાંદડાઓની સંખ્યા છે 100 આપણે શું કરતા હતા મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી કરતા હતા બરાબર સમજજો કુલ અવલોકનોના અડધા કરતા હતા એટલે 100 ભાગ્યા 2 કરતા કેટલા મળે 50 હવે જોવાનું કે 50 પછી તરત મોટી સંચયી આવૃત્તિ કઈ છે 56 તો એની સામેનો વર્ગ જે છે એને આપણે મધ્યસ્થ વર્ગ તરીકે લઈશું તો મધ્યસ્થ વર્ગ આપણને મળશે 150 થી 155 150 ને આપણે મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે કે L કહીએ છીએ L 150 ત્યારબાદ મધ્યસ્થ વર્ગની સામે જે આવૃત્તિ છે એને F વડે દર્શાવાય મધ્યસ્થ વર્ગના ઉપરના એટલે કે આગળના વર્ગની સંચયી આવૃત્તિ 34 છે જેને આપણે CF કહીએ છીએ તો અહીંયા F નું મૂલ્ય જુઓ વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ કેટલી મળી તો 22 અને CF સંચયી આવૃત્તિ છે 34 વર્ગ લંબાઈ 5 5 ની વર્ગ લંબાઈ છે 135 થી 140 140 થી 145 એટલે વર્ગ લંબાઈ છે 5 હવે મધ્યસ્થ શોધવાનો છે વર્ગીકૃત માહિતીનો એટલે સૂત્ર આપણે લખીએ કે m બરાબર l પ્લસ n/2 માઈનસ cf છેદમાં f ગુણ્યા h તો જો l નું મૂલ્ય l કેટલા છે 150 સૂત્રમાં કિંમતો મૂકીએ આપણે n/2 આપણને મળ્યા છે 50 CF છે 34 F નું મૂલ્ય 22 અને વર્ગ લંબાઈ છે 5 સાદું રૂપ આપીશું 50 માંથી 34 બાદ કરતા 16 વધે 16 ગુણ્યા 5 કરશો એટલે 16 × 80 ભાગ્યા 22 અને અડધા કરી શકાય 40 22 ના અડધા 11 હવે 40 નો 11 વડે ભાગાકાર કરીશું તો 11 તરી 33 11 છંગ 66
દશાંશ ચિહ્ન મૂકી 11 6 66 ફરીથી 11 તરી 33 11 6 66 આ રીતે આવતા જશે એટલે કે 150 પ્લસ 3.636 હવે આપણે શીખ્યા છે પોઈન્ટ પછીનો ત્રીજો અંક 5 કે તેથી વધુ હોય તો આગળ આપણે એક ઉમેરી દઈએ છીએ તો 150 પ્લસ અને 3.64 લખી શકાય તો આનો સરવાળો કરીશું તો 153.64 મિલીમીટર એટલે જો પાંદડાઓની લંબાઈ મિલીમીટરમાં આપેલી છે એટલે આ માહિતીનો મધ્યસ્થ અને આ દાખલાનો જવાબ શું આવશે 153.64 મિલીમીટર તો આજે મધ્યસ્થ બંને અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતીના મધ્યસ્થ કેવી રીતે શોધાય એના દાખલા આપણે શીખ્યા ઉદાહરણો શીખ્યા હવે સ્વાધ્યાય 14.3 ના દાખલા આપણે આવતા લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું પણ આજે તમે મધ્યસ્થને લગતા સૂત્રો અને આજે જે ઉદાહરણો ચલાવ્યા છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરજો અને હોમવર્કમાં તમારે આ દાખલા ફરીથી પણ ગણવાના છે ગુડ બાય અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કઈ રીતે શોધી શકાય એનો એક દાખલો એક ઉદાહરણ જોયા બાદ હવે આપણે વર્ગીકૃત માહિતી વિશે સમજીશું તો અહીંયા એક ઉદાહરણ આપણે સમજીએ જેમાં એક વર્ગના વિદ્યાર્થીઓએ કોઈ એક વિષયમાં મેળવેલા ગુણને લગતી માહિતી છે હવે એ ગુણ જે ચોક્કસ વર્ગમાં વહેંચાયેલા છે 100 ગુણની પરીક્ષા છે એટલે 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 એ રીતે ચોક્કસ વર્ગમાં માહિતી વહેંચાયેલી છે બાજુમાં છે વિદ્યાર્થીઓની સંખ્યા કે જેને આપણે આવૃત્તિ કહીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો આ માહિતી વર્ગીકૃત માહિતી છે એનો મધ્યસ્થ આપણે કેવી રીતે શોધીએ છીએ ધ્યાન રાખજો તો વર્ગીકૃત માહિતીમાં આપણે હમણાં સમજાવ્યું એ પ્રમાણે ગયા લેક્ચરમાં આપણે બહુલકીય વર્ગ વિશે ભણ્યા હતા બહુલકીય વર્ગ કોને કહેવાય તો સૌથી મોટી આવૃત્તિ સામેના વર્ગને બહુલકીય વર્ગ કહેતા હતા હવે અહીંયા આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડશે તો મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી થાય બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા આ જે આવૃત્તિ છે એનો આપણે સરવાળો કરી દઈએ 5 ને 3 8 ને 4 12 ને 3 15 ને 3 18 18 ને 4 22 22 ને 7 29 ને 8 37 37 ને 7 44 44 ને 8 52 ફરીથી જોઈએ 5 ને 3 8 ને 4 12 12 ને 3 15 15 ને 3 18 ને 4 22 ને 7 29 ને 9 38 ને 7 45 5 ને 3 8 ને 4 12 12 ને 3 15 15 ને 3 18 18 ને 4 22 22 ને 7 29 29 ને 9 38 ને 7 45 ને 8 53